મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન 2 વાહનો ઝડપાયા। મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારી શ્રી લુણાવાડાની તાત્કાલિક સૂચનાઓ મુજબ ગેરકાયદેસર વન સંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગની ટીમે વન સંપદાના સંરક્ષણ માટે તેમની ટીમ પ્રતિબદ્ધતા સાબિત કરતા સફળ ઓપરેશન હાથ ધર્યું છે। વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાકલિયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી અને આ વોચ દરમિયાન બપોરના આશરે 12 કલાકે 2 માલવાહક વાહનો શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યા, જેના નંબર GJ23X7558 અને GJ18T9653 હતા। બંને વાહનોની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાજા પંજરાવ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો। વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઈવરો પાસે લાકડાના વાહન માટે આવશ્યક પાસ પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરાતા તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા। વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનો તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરાયો છે। કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવા બંને ટ્રકોને લુણાવાડા શહેર ડેપો ખાતે સુરક્ષિત મુકાઈ છે। વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વન સંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।